ઘરનું ભાડું ભરી દીધું? હા આપી દીધું ભાડું. એ મશીન સારું કરાવી નાખજો, હું કપડા ધોઈ જઈને થાકી ગઈ હું. હા ઈ કાલ આવી જશે. હજી કાલ આવશે? તમે હજી ફોન નથી કર્યો? ફોન કર્યો તો પણ લાગ્યો નહીં. એ તો મિસ કોલ કર્યો તો ને એટલે એ સામેથી આવી જશે. એટલે કાલે પછી કરીશ. ફોન ન લાગ્યો એનાથી. હવે બોલો, તમારે કેટલી રોટલી તમને આપું? કેનું શાક કર્યું છે? એ અડદની દાળ બનાવી છે મેં. અડદની દાળ કરી છે તો એક જ રોટલી આપજે. એક હું લેવા? તમે બહાર ખાઈને આવ્યા છો? હા બહાર ખાઈને આવ્યો છું. તો કહેશે કોણ મને? મને ગાંડી સમજી છે? મને નોકરાણી સમજી છે કે હું ઘરના કામ કર્યા જ રાખું અને તમે બહાર ખાઈને આવો છો? સામેથી છૂટ્યો ને તે ભાઈબંધ મળી ગયો હતો. તેની હારે આવતા આવતા છે ને જમી લીધું મેં. ભાઈબંધ આવ્યા એટલે ભાઈબંધ હારે ખાઈ લીધું. ઘરમાં તો કાંઈ તમને ખાવાનું મળતું જ નથી. રોજે રોજ બહાર ખાઈને આવે. હું તો હું ગાંડી જ છું ને. અરે તે જે શાક બનાવ્યું છે અત્યારે એ આપણે કાલે ખાઈ લઈશું. એમાં હું? હા, તમને જ ખવડાવવાનું છે. કાલ છે ને ટિફિનમાં આ જ શાક પેક કરી દઈશ. પછી ખાજો તમારે જેટલું ખાવું હોય એટલું. તો દઈ દેજે. હા, પછી તમે મને કહી દો વાસી આપ્યું એમ ખાવાનું. નાટક જ આ માણસના પૂરા નથી થતા. તો નહીં દેતી. તારે જેવું હોય તો દેજે, ન જેવું હોય તો કાંઈ નહીં. તારે જે કરવું હોય એ કર. હું લેવા ન દો. આ જ ખાવાનું આપીશ. હું કાંઈ ગાંડી છું તો નાટું બનાવ્યા કરું ને બગાડ્યા જ કરું તમારી હાટું. હજી ઘરે આવ્યો છું, મને શાંતિથી બેહવા તો દે, ઘડીક મને શ્વાસ તો લેવા દે. હું આવ્યો છું ત્યારથી તું બક 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 કર્યા રાખે છો. આવું થોડુંક હોય? આખો મગજ મારો હલાવી નાખ્યો છે. દિમાગ તમારે એકલાનો નથી ખરાબ થતો? હે મારે 50 કામ હોય ઘરમાં. તમારે ત્યાં હું ઓફિસમાં કામ હોય? આખો દી બેઠા જ હો. તો તું કામે જવા માંડ ને. હું કામે જાઉં તો મારે કેટલા 36 કામ હોય છે ત્યાં આગળ. હું કેમ તો ત્યાં બેઠો નથી રહેતો. ઘરના કામે મારે સાંભળવાના. જો તારે જરૂર હતી તો તું ફોન કરી શકતી હતી ને. એમાં તને શું બળ પડતી હતી? ઘરમાં આવું ત્યારે એમ કે આ કામ કરી નાખો, આ કામ કરી નાખો. તે તો માથાનો દુખાવો કરી નાખ્યો. તારે જમવા આપવો હોય તો આપ, ને તો હું તો આ હુવા ખાઈ ગયો. લો ખાવ હવે. આમાં મીઠું નાખ્યું છે કે નથી નાખ્યું? ન મીઠું નાખ્યું હોય તો મને મીઠું આપ. ચમચી તો આપ. આલ્યો ચમચી. અને સાંભળો, મને માફ કરી દેજો. તમે આવ્યા ને તરત હું મશીન હાટું તમારી ઉપર ગુસ્સો કરવા મળી એટલે. અને એના માટે તે મેં તમને એમ કીધું ને કે ઓફિસમાં તમે બેઠા રહેશો ને કાંઈ કામ નથી કરતા. કાંઈ વાંધો નહીં. મને ખબર છે તમે અમારી માટે કેટલી મહેનત કરો છો, કેટલું કામ કરો છો. તમે અમારા ભવિષ્ય માટે કેટલું વિચારો છો. પણ હું શું કરું? ઘરમાં આટલું કામ હોય છે ને તમને ગુસ્સો આવી જાય કામ કરતા કરતા. અને હા, હું તમારી પર કોઈ દી ગુસ્સો નહીં કરું. અને આપણે છે ને બે પ્રેમથી રહેશું. હવે આપણે કોઈ દિવસ છે ને બાજશું નહીં. કોઈ બી વાત હશે ને તોય આપણે હંપીને દઈશું બી. આપણી પાસે છે ને ઘણી 2 કલાક આપણને માઇન્ડ મળે છે સમય. હવે સવારમાં તમે ઓફિસે વહી જાઓ, પછી સાંજે આવો થાક્યા પાક્યા, તમે જમી કાઢીને પાછા સૂઈ જાઓ. આપણી આગળ તો વાત કરવાનો સમય નથી રહેતો. હવે આપણી પાસે જેટલો ટાઈમ મળશે ને એમાં આપણે છે ને પ્રેમથી વાતું કરશું અને તમારી ઉપર જરાય ગુસ્સો નહીં કરું. શાકમાં કંઈ એટલું બધું મીઠું ઓછું નથી, બરોબર જ છે. હા, જલ્દીમાં મેં આ શાક બનાવ્યું છે ને આજ મારા ઘરમાં બહુ કામ હતું ને એટલે થોડુંક મીઠું ઓછું પડ્યું છે. અને હા, તમારું પાકીટ છે ને તૂટી ગયું હતું ને તમે નવું લીધું? નથી લીધું મેં. આમ જો મારી બેન બજારમાં ગઈ છે ને તમે તમારી હાટું આવું પાકીટ મંગાવ્યું છે. કેવું છે? પણ થોડુંક મોંઘું છે. કાંઈ વાંધો નહીં, મારી પાસે છે ને પૈસા છે. હા, આસ્તા ક્યાં છે? એ તો હુઈ ગઈ છે. તો ઠીક, તું થોડુંક જમી લે. ના મેં તો જમી લીધું. કાંઈ વાંધો નહીં.